મિત્રો, દાડમને સ્વર્ગનું ફળ કહેવામાં આવે છે. દાડમ ખાવાથી શરીરને એક નવી ઉર્જા મળે છે. દાડમની અંદર વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. દાડમ ખાવાથી મોઢા પર ખીલ, આંખની નીચેના કુંડાળાઓ ઓછા થાય છે અને ત્વચા ચમકે છે. ઉનાળાની ઋતુમાં ઉલટી, ઝાડા કે કોલેરાથી બચવા માટે દાડમનું સેવન કરવું જોઈએ. ચોમાસામાં થતી પેટની બીમારીઓથી બચવા માટે પણ દાડમ ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીએ દાડમનો રસ જરૂરથી પીવાનો છે. તે સ્વાદુપિંડને ફાયદો પહોંચાડીને નવા ઇન્સ્યુલિન બનાવે છે. દાડમ એ ખોરાક પાચન કરવામાં મદદ કરે છે. કબજિયાતથી છુટકારો મળે છે. હાઈ બ્લડ પ્રેશરવાળા વ્યક્તિ જો દાડમ ખાય છે તો તેનું બીપી નોર્મલ રહે છે. સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. દાડમના રસની અંદર મરી પાવડર અને મીઠું નાખીને પણ તમે પી શકો છો.